નમસ્કાર મિત્રો, આજે આપણે ડેનિયલ કોષ માટે નલ સમીકરણ તારવવાના છે. પહેલા તો ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ લઈ લઈએ. Zn સોલિડ Zn+2 આ બે લીટી પાડેલ છે, એક સાર સેતુ દર્શાવે છે. Cu+2 Cu સોલિડ, બરાબર. હવે તમને ડેનિયલ કોષ માટે તો નલ સમીકરણ તારવીએ તે પહેલા નલ સમીકરણ Mn પ્લસ n ઇલેક્ટ્રોન માઇનસ n સોલિડ, આના માટે તમને ખબર હશે નલ સમીકરણ. તો એ નલ સમીકરણ હું આમ લખી શકું: Mn પ્લસ m ઇઝ ઇક્વલ ટુ E0 n પ્લસ n માઇનસ RT upon n ln 1 upon mn પ્લસ. મિત્રો, આ જ્યારે ઉપર 0 લખ્યો હોય એ પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. નલ સમીકરણ કોના માટે ઉપયોગી છે? તો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે નલ સમીકરણ ઉપયોગી છે. એટલે હવે આપણે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધીશું કે જેની સાંદ્રતા 1 મોલર નથી તેવા દ્રાવણો માટે, બરાબર છે. આપણે નલ સમીકરણનો ઉપયોગ કરીને બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ શોધીશું. હવે આની અંદર એનોડ કોણ છે? તો Zn. આ પહેલી જે ટર્મ્સ છે એ હંમેશા પહેલે સાર સેતુની આગળ જે હશે તે એનોડ હશે અને પાછળ જે હશે તે કેથોડ હશે. આટલું તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આપણે આની અંદર તમને Zn માટે લખવું હોય તો Zn+2Zn ઇઝ ઇક્વલ ટુ E0 Zn+2Zn માઇનસ RT upon n ln 1 upon Zn પ્લસ. જોજો મિત્રો, R વાયુ અચળાંક છે જેની વેલ્યુ 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ છે. T 298 કેલ્વિન તાપમાન લઈએ. n મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. F 96487 કુલમ પ્રતિ મોલ છે. હવે કેથોડ માટે લખીએ Cu+2 Cu ઇઝ ઇક્વલ ટુ E0 Cu+2 Cu માઇનસ RT upon n ln 1 upon Cu+2. મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે હંમેશા આ બધાની અંદર આપણે રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરીશું. એટલે પહેલા આયન પછી ધાતુ, આયન પછી ધાતુ. આ ઉપર 0 પાડેલો છે એ પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે, આ બિન પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. પોટેન્શિયલ તો છે પણ આ બિન પ્રમાણિત, આ પ્રમાણિત. હવે તમને બીજું એક સૂત્ર ખબર છે કે E cell ઇઝ ઇક્વલ ટુ E રિડક્શન કેથોડ માઇનસ E રિડક્શન એનોડ, બરાબર. હવે આમાં કેથોડ કોણ છે? તો આ ટર્મ્સ Cu કેથોડ છે, Zn એનોડ છે. તો આપણે શું લખી શકીએ? ECu+2Cu માઇનસ EZn+2Zn. મિત્રો, આને સમીકરણ આપણે 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ, આને સમીકરણ 3 કહીએ. હવે સમીકરણ 1 અને 2 ની કિંમત આપણે શેમાં મૂકીશું? સમીકરણ 3 માં મૂકીશું. ફરીથી પાછું કહું છું, સમીકરણ 1 અને 2 ની કિંમત હવે આપણે શેમાં મૂકીએ છીએ? સમીકરણ 3 માં મૂકીએ છીએ. મિત્રો, હવે આ સમીકરણ 3 છે. સમીકરણ 3 માં આપણે 1 અને 2 ની કિંમત મૂકીશું. તો સમીકરણ 2 ની કિંમત આપણી પાસે છે E0 Cu+2 Cu માઇનસ RT upon NF ln 1 upon Cu+2. સમીકરણ 1 ની કિંમત છે આપણી પાસે આ Zn+2Zn માટે E0 Zn+2Zn માઇનસ RT upon NF ln 1 upon Cu+2. હવે આપણે કાઉન્સ છોડી કાઢીએ. E0 Cu+2 Cu માઇનસ RT upon NF ln 1 upon Cu+2 માઇનસ E0 Zn+2Zn માઇનસ માઇનસ પ્લસ RT upon NF ln 1 upon Cu+2. હવે તમને આ ખબર છે કે આ બેને આપણે ભેગા કરીએ પહેલા
E0 Cu plus 2 Cu minus E0 Zn plus 2 Zn minus RT upon Nm ln 1 upon Cu plus 2 minus plus RT upon Nm ln 1 upon Cu અહીંયા Zn plus 2 આવશે. આપણે અહીંયા ખોટું લખ્યું છે, Zn plus 2 આવશે. બરાબર, તો અહીંયા શું લખીશું? Zn plus 2. હવે તમે જોશો કે આની અંદર આ જે બે ટર્મ્સ છે એ શું છે? E0 સેલ, કારણ કે આ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ છે. કેથોડ માઇનસ એનોડ એટલે E0 સેલ માઇનસ RT upon NF સામાન્ય કાઢીએ. RT upon NF સામાન્ય કાઢીએ તો બાકી શું રહેશે? ln 1 upon Cu plus 2. આ માઇનસ બહાર કાઢ્યા છે એટલે અહીંયા માઇનસ પ્લસ અંદર માઇનસ થઈ જશે. બરાબર, ln 1 upon Zn plus 2 એટલે E0 સેલ માઇનસ RT upon NF. જો હવે આ log અથવા તો ln હોય ત્યારે માઇનસ હોય તો ભાગાકારમાં જાય એટલે ln 1 upon Cu plus 2 છેદમાં 1 upon Zn plus 2 એટલે છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે એટલે ln Zn plus 2 છેદમાં Cu plus 2. હવે મિત્રો તમને ખબર છે તેમ ln માંથી હવે આપણે શેમાં ફેરવીશું? લોગમાં ફેરવીશું. બરાબર, ln માંથી શેમાં ફેરવીશું? લોગમાં. લોગ એટલે log બરાબર ln બરાબર 2.303 log. ln બરાબર 2.303 log. મિત્રો હવે આપણી પાસે આ સમીકરણ છે E cell is equal to E0 cell minus RT upon NF ln Zn plus 2 છેદમાં Cu plus 2. હવે આપણે શું કરીએ? ln માંથી log માં કન્વર્ટ કરીએ એટલે શું થશે? E cell is equal to E0 cell minus જો ln માંથી log માં કન્વર્ટ કરે એટલે મેં તમને કીધું ln is equal to 2.303 log. તો ln ની જગ્યાએ 2.303 log લખીએ. log અહીંયા સાઈડ પર આવવા દઈએ. RT upon NF હવે log લખ્યું Zn plus 2 છેદમાં Cu plus 2. હવે આ બધાની વાત કરીએ. જો આટલાની તો શું થશે? E0 સેલ minus 0.059 upon n log Zn plus 2 છેદમાં Cu plus 2. મિત્રો જ્યાં તમને ખબર છે જ્યાં R બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન વોલ્ટ. ત્યાર પછી P બરાબર 298 કેલ્વિન અને F બરાબર 96487 કુલમ પ્રતિ મોલ. આટલું તમને ખબર છે અને સાથે 2.303 પણ લઈ લેવાના. બરાબર, આ બધાનો ગુણાકાર અને છેદમાં ભાગાકાર કરે ફેરાડે સાથે તો તમને એની વેલ્યુ કેટલી મળે છે? 0.059 અને n બરાબર મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, એટલે તમને ખબર હોવી જોઈએ કે અહીં n બરાબર કેટલા છે? 2 છે, કારણ કે Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Zn plus 2 માં રૂપાંતર થાય. Cu 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને શેમાં રૂપાંતર થાય છે? Cu સોલિડમાં રૂપાંતર થાય. Cu plus 2 ઇલેક્ટ્રોન Cu સોલિડ, Cu plus 2 ઇલેક્ટ્રોન Cu સોલિડ. એટલે કે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. બીજી વાત મિત્રો કે હવે એનોડની સાંદ્રતા ઘટે ત્યારે પોસ્ટ પોટેન્શિયલ વધે. એટલે કે Zn plus 2 ની સાંદ્રતા ઘટે ત્યારે પોસ્ટ પોટેન્શિયલ શું થાય? વધે. અને Cu plus 2 ની સાંદ્રતા વધે તો પોસ્ટ પોટેન્શિયલ વધે. એટલે પોસ્ટ પોટેન્શિયલ એનોડ કેથોડની સાંદ્રતા પર પણ આધાર રાખે છે. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને સામાન્ય રીતે કેવું હોય તો શું કહી શકાશે? અન્ય કોઈ કોર્સ માટે લેવું હોય તો આપણે કહી શકીએ કે E cell is equal to E0 cell minus 0.059 upon n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો બસ મિત્રો આજે આપણે નંદ સમીકરણ જોયું. નેક્સ્ટ પાછા આપણે કોઈ બીજા વિડીયો સાથે જલ્દી મળીશું. થેન્ક યુ.